ईशमीशान निर्वाणरूपम् विभुं व्यापकम् तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्ष
मोक्षमूलं गुरो कृपा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरु तं नमामि। श्री सद्गुरु तं नमामि। बोलिए श्री सद्गुरु भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री नवदुर्गा माता की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। तो सद्गुरु ना चरणे नमो ने मांगो आज प्रेम प्रसाद। दया करीने गुरुजी हमें दीजिए हरि रसमृत स्वाद। हरि रसमृत स्वाद। तो शिव समान कोई दाता नहीं बोले ना। शिव समान कोई दाता नहीं विपत्ति विदारण। अमे बदा शरणे आवेला नी लाज राखजो बोले बाबा। हमारा बधानी लाज राखजो भोलेनाथ। शिवनंदी के सवार। शिवनंदी के सवार। परम कृपाळु परमात्मा ने दूर दूर थी आवेला भाविक भक्त भगवानना प्रेमीजनों में मारा कोटि कोटि वंदन। ओम नमः शिवाय। मारी मातृशक्ति आવું પવિત્ર જગા પવિત્ર ધામના અંદર ભગવાન દેવના દેવ એવા મહાદેવ ભગવાનના સાનિધ્યમાં બેસીને આપણે બધા મેને તમે આપણા જીવનને ઉપર ઉઠાવવાની કોશિશ કરશું। મોત આવે આ પાંચ તત્વનો દેહ છોડાવી લઈ, છૂટવી લઈ
સંસારીઓનો હાથ છૂટી જાય, સગા સંબંધીઓનો હાથ છૂટી જાય, ધન દોલત આપણાથી છૂટું પડી જાય, એ પેલા આપણે ભગવાનનો હાથ પકડી લઈએ. એ જ બુદ્ધિમત્તા છે, એ જ બુદ્ધિમાની છે. બધા છોડી દે એ પહેલા કોઈક સહારો પકડી લઈએ ભગવાનનો. આવો એ ભગવાન ને કોઈ કૃષ્ણ કહે છે, કોઈ રામ કહે છે, કોઈ મા જગદંબા કહે છે, કોઈ ભગવાન મહાદેવ કહે છે. અનેક એના નામ છે. પરમાત્મા અનેક નામોમાં મારો હરિ એક છે. એ ભગવાનની અસીમ કૃપાથી જે નિરંજન છે, સદા છે, સર્વત્ર છે, અખિલ કોટી બ્રહ્માંડ નાયક છે, પૂરી વિશ્વનો ચલાવનારો છે ભગવાન. એના ગુણ ગાઈએ, ગુણાનુવાદ કરીએ, એને પોકારીએ, હે હરિ, હે પ્રભુ. અમારી અંત ઘડી આવે ત્યારે હે અનંત પરમાત્મા અમારી સમક્ષ આવીને ઊભી રહેજો. હે સર્વ શક્તિ, હે સર્વ સદગુણો, હે અમારી કરેલી ભક્તિ અમારી રક્ષા કરજો. આવો બધા મળીને આપણે ભગવાન નામ સંકીર્તન, પવિત્ર જગા છે. કળિયુગમાં ભગવાનનું નામ ગુણ ગાતા જઈએ, એની મહિમા બી ગાતા જઈએ, ને આપણે આ ભવ સાગરથી તરતા જઈએ. આવો ભાવથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેઠા છે ત્યારે ભગવાન મહાદેવને યાદ કરીએ. નમઃ શિવાય. બધા દેવોને પ્રસન્ન કરવા બહુ મુશ્કેલ છે. રાજા છે એટલા માટે સિંહાસનો 56 પ્રકારના ભોજન ચડાવવું પડે, વાગંબર ચડાવવું પડે. પણ મારો મહાદેવ એવો મોટો નાથ છે કે ત્યાં કઈ ચડાવવું નહીં પડે, આખું ચડી જવું પડે, બસ મારો મહાદેવ રાજી થઈ જાય. 3 વખત કોઈ ઓમ નમઃ શિવાય બોલી લેશે, મારા મહાદેવની કૃપા એના પર વરસી જશે. લઈ લેજો 3 વખત. દિલથી કહું છું, સત્ય વાત કહું છું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, પાડતા જજો. આ તાળી મારા મહાદેવને વાગી. હે પ્રભુ, આ તાળી પાડવું એટલે ભગવાનને બતાવું કે હે પ્રભુ, અમે બીજી ક્યાંય તાળી નહીં પાડીએ, કેમ કે હાથ એ તમારા નામ માટે આપેલા છે, તાળી પાડવા માટે આપેલા છે. હે પ્રભુ, સત્કર્મ કરવા માટે આપેલા છે, દાન પુણ્ય કરવા માટે આપેલા છે, ભજન કીર્તન કરવા માટે આપેલા છે. એ બોલેલા થોડી દયા થઈ જાય, અમારા જેવા પામરજીઓ પર તમારી રહેમ થઈ જાય. તાળી પાડતા એક શિવ બોલેલા. ડૂબતા જાઓ, એ નામમાં ડૂબકી મારો, ભલે નીકળ્યા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ हरि बोल। एक कैलाश
हे शिव शंभो। कोई बोले ना मैं आया तेरी शरण, हे प्रभु मैं तेरी शरण आया, तू तार चाहे मार तेरी मर्जी। भगवान नाम शरण सुखदायक, बजोरे मन हरि नाम सुखदायक। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर महादेव। जय सिया राम, हे राधे श्याम, हे जोगी जलाराम, करो हमारो कल्याण। ताड़ी पाड़ता जाओ। हर हर मोले नमः शिवाय, हर हर बोले नमः शिवाय, हर हर मोले नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। जय हर हर। अनेक जन्मांतરના દુઃખ હરેનું નામ હરિ। કેવલ એના શરણમાં જવાની જરૂર, એને પોકારવાની જરૂર। આ સંસાર સાગરના અંદર મેં તમે રાગ દ્વેષથી ભરેલા સંસારની અંદર એને શોધી રહ્યા છે, એ ક્યાંય આ ચામડાની આંખમાં નજરે પડતો નથી। જે યોગીઓના હૃદયનું પણ ઉલ્લંઘન કરી આવે છે। हर कोई એને મળવા માટે તડપે છે, તરસે છે, પણ ક્યાંય અખિલ કોટી બ્રહ્માંડ નાયક નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા કોઈની નજરમાં કોઈની હાથમાં આવતો નથી। હરિ બોલ। છે તો સર્વત્ર, પણ એ કેવો છે? કોઈ કહે રામ, કોઈ કહે કૃષ્ણ, પણ આ કલિકાળના અંદર તો દ્વાપર યુગ ત્રેતા યુગ, પણ આ કળિયુગના અંદર એને મળવાનું હોય તો શું કરવું પડે? એને પુકારવું પડે। ગરીબો આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, જય સિયારામ। महादेव। हरे कृष्णा हरे राम, हरे बोल। बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम
જય રામ શ્રી રામ જય રામ જય જય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો મધુર મધુર નામ હરિ હરિ ઓમ મધુર મધુર નામ હરિ હરિ ઓમ બોલો પાવન પવન નામ હરિ હરિ ઓમ પાવન પાવન નામ હરિ 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 ઓમ હરિ ઓમ રામ રામ હરે 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 કૃષ્ણ બોલો હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી બોલો હરે રામ હરે રામ 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 હરે હરે આપણે નહીં માનીએ આપણે જોઈએ છીએ કે હા એની સત્તાથી સવાર થાય અરે આપણે જોઈએ છીએ એની શક્તિથી આંખ ખુલે છે એની સત્તાથી આપણા દાંત કામ કરે એની સત્તાથી આપણો આ પાંચ તત્વોનો દેહ કામ કરે એની સત્તાથી પૂરું વિશ્વ કામ કરે છતાંય એની સત્તાથી વરસાદ વરસે છે એની સત્તાથી જે કંઈ થાય છે પ્રકૃતિમાં પરિવર્તન થાય છે એમને કહ્યું તમારો ભાવ હોય તો રાખજો પણ એ ભાઈ કે જે થાય તે મંદિરમાં ગયા તો મને ગભરામણ થાય એમ કે થવું જોઈએ પ્રોગ્રામ મેં કહ્યું સરસ તમારી ઈચ્છા એટલે કોઈ પણ દિવસે ભક્તિના માર્ગના અંદર વિઘ્નો આવે બાધાઓ આવે મુસીબતો આવે મુશ્કેલીઓ આવે પણ પીછેહટ કરવું નહીં એક ભક્તિનો માર્ગ જ એવો છે જ્યાં મુસીબતો આવશે પરીક્ષાઓનો સામનો કરવો પડશે લોકો કહેશે બી ન બોલવાના શબ્દો બોલશે આપણા પરિવારમાંથી બહારથી ગામમાંથી આપણું મન બી આપણાને રોકશે આ ન કર મંદિરે ન જા માલા ન કરે જપ ન કર પણ આપણે રોકાવાનું નહીં કેમ કે મન એવો મનુષ્યાણામ મન આપણે નથી આ સંસારના લોકો આપણી સાથે નહીં આવશે કોઈ શું કામ એમની વાત માનવી ગમે એવી આંધી આવે તોફાન આવે પણ ભક્તિનો માર્ગ કોઈ દિવસ રોકવો નહીં ભલે જગત એક બાજુ થઈ જાય જગદીશ એક બાજુ થઈ જાય કોઈ દિવસ ભક્તિનો માર્ગ છોડવો નહીં આ શૂટિંગ ઉતરી રહ્યું છે કાલે તમને યુટ્યુબ પર મળી જશે મારી બહેનો બી બેઠા છે મારા ભાઈઓ બી જેટલા આવી શક્યા છે ભાગ્યશાળી છે અહીંયા પહોંચવું જ્યાં ભગવાનની વાતો થાય પરમાત્માની વાતો થાય આજે આપણે ઓછી સંખ્યામાં છે એટલે જલ્દી એને કેવી રીતે મળે એવી વાતો કરીએ પરચુરણ નથી આજે બધા પહોંચેલી મૂર્તિઓ જ છે સાધકો છે એટલે સાધારણ વાત નહીં કરીશ ભજનો બી એવા ગાશું તો ખૂબ જ જરૂરી છે બધા પહોંચેલા છે આપણે બધા બાજુથી નથી આવ્યા આપણે જે સાધકો છે ખૂબ જરૂરી છે સંખ્યા કેટલી છે એ મહત્વનું નથી
કે માણસ વધારે હોય એટલે પ્રભાવ પડે એવું નહીં. આવીને બેસવું જ્યાં ભગવાનના ગુણો ગાવું હોય. આટલું મોટું વિશ્વ છે, હર કોઈ ભક્તિ કરે છે, હર કોઈ ભગવાનને મળવા માટે સવારથી સાંજ સુધી દોડે છે. ક્યાંક આરતીથી પ્રસન્ન થઈ જાય, ક્યાંક હારથી પ્રસન્ન થઈ જાય, ક્યાંક નાળિયેરથી પ્રસન્ન થઈ જાય મારો હરી, ક્યાંક દીવાથી પ્રસન્ન થાય. પણ જ્યાં સુધી અંદરની જ્યોતની સળગે, જ્યાં સુધી સત વિચાર, સત પેર, સત ભાવ, જ્યાં સુધી ત્યાગ, ત્યાં સુધી બલિદાન, જ્યાં સુધી શ્રદ્ધા, જ્યાં સુધી વિશ્વાસ, 18 અધ્યાયના 66મા શ્લોકમાં સર્વ ધર્મ, જ્યાં સુધી આપણા મનના ધર્મ કે આ હું કરું મેં કરું, જ્યાં સુધી ભગવાનના ભરોસે ન છોડી દઈએ ત્યાં સુધી એ લાજ રાખવાનો નથી મારા વાલા ભાઈ. એ મળો જ્યારે એના પર આવી બનશે, હું અગર દ્રષ્ટાંત બતાવીશ ત્યારે અવશ્ય લાજ રાખે છે. એટલે મેં ઘણી વખત કહ્યું છે, એટલે આપણે ભગવાન પર ભરોસો ખૂબ જ જરૂરી છે. અહીં આવીને બેઠા એવી કેવી પવિત્ર જગા છે, શમશાન ઘાટ છે. માણસ જન્મ થાય, ઘણા લોકો કહે છે કે જન્મ થઈ ગયો, બધા નાચે છે. જન્મ ને જન્મની સાથે મૃત્યુ બી જન્મ લઈ લે છે. આપણો એકલો જન્મ જ ન થાય, એક મૃત્યુ બી. આગળ ખસી જાઓ, અંદર જગા છે હજુ તો. આવી જાઓ મારા વાલા, અહીંયા બી આવી જાઓ જંટીભાઈ, તમે આવી જાઓ, અહીંયા ચાલશે. અંદર જ આવી જાઓ, કઈ વાંધો નહીં, બહુ જગા છે. વિકાસભાઈ અહીંયા આવી જતો, હા માઈક છે. સરસ, બસ આવે. હરે રામ 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 હરે હરે. બોલો હરે રામ હરે રામ રામ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. હરિ જય સિયારામ. ऐसे એટલી વાત તાળી પાડો, ભગવાન નામ સંકીર્તન. जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि. राम कृष्ण हरे जय जय राम कृष्ण हरे. जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि. जय राम कृष्ण हरे जय जय राम कृष्ण हरि बोल. जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि. जय राम कृष्ण हरे जय जय राम कृष्ण हरे. हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम. बोलो हरि ओम हरि ओम हरि ओम. हरे राम 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 हरे हरे. हरे राम हरे कृष्ण हरि बोल. हरे राम हरे राम. ये माना की गाथा है तू हर जाता. माना खिलाता है तू जाता. मगर झोली आगे फैलाऊं
ભજમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ 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 तुमने अदा की मुझे जिंदगानी तुमने अदा की जिंदगानी मगर तेरी महिमा नहीं मैंने जानी मगर मैंने महिमा तेरी मैंने जानी गुनहगार हूँ मैं तो तेरी दया का गुनहगार हूँ मैं बस तेरी दया का तुम्हें मुँह दिखाने के काबिल नहीं हूँ तुम्हें मुँह दिखाने के काबिल नहीं हूँ नारायण भजमन नारायण नारायण भजमन नारायण हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि गुरुदेवा गुरुदेवा महादेवा महादेवा गुरुदेवा गुरुदेवा महादेवा महादेवा गुरुदेवा गुरुदेवा महादेवा महादेवा गुरुदेवा गुरुदेवा महादेवा महादेवा हरि ओम 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 हरि हरि बोलिए श्री सदगुरु भगवान खूब सरस જેટલા બી જ્યાં પરમાત્માની વાતો થતી હોય ભગવાનના ગુણ ગવાતા હોય ભગવાનની મહિમા ગવાતી હોય ત્યાં એ જ વ્યક્તિ પહોંચી શકે જેને ભગવાન પહોંચાડે બાકી બધા ક્યાં પહોંચે જય શ્રી કૃષ્ણ આખી જિંદગી જન્મે તમને કહ્યું ને જન્મ થાય એની સાથે જ મૃત્યુ બી સાથે જન્મ લે છે એકલો જન્મ નહીં થાય આપણા ઘરે બાળકનો જન્મ થાય કે કોઈનો બી મારો ને તમારો જન્મ થયેલો કેમ કે બાળક જન્મ થાય એ દિવસથી દરરોજ મોતની સમીપ જાય છે મોતની નજીક જાય જન્મ થાય માના ગર્ભથી બહાર આવે છે એ દિવસથી એનું આયુષ્ય ઘટી રહ્યું છે એ શમશાનના નજીક જઈ રહ્યા આપણે તો આજે શમશાનમાં છે જ્યાં આપણે થાકીને આવવાનું ને ત્યાં જ આવી ગયા છે આજે ઘણાને કહ્યું વાજિંદ્રવાળા ભાઈને આપણે શમશાનમાં પ્રોગ્રામ કરવો છે વિચાર કરે ત્યાં હું કરું પણ આ જગા જેવી પવિત્ર કોઈ જગા નથી અમે કદાચ ગયા વર્ષે કે એવું બી આવ્યા હતા બાજુ રૂમમાં બે ઘડી ભજન કર્યું હતું આજે મહાદેવ ભગવાનના સાનિધ્યમાં દેવોના દેવ મહાદેવના સાનિધ્યમાં આ પ્રોગ્રામ તો બહાર જ હતો થોડું મોટું પણ વરસાદ આવે મને એ નહીં ખબર પડે એનું કામ લઈને બેસે ડરો હું કામ એ નહીં થોડો લાજ રાખે એક વાત યાદ રાખજો એનું કામ કરો ને એના માર્ગે ચલાવવાનું કામ કરો એના નાતે કોઈ કામ લઈને બેસો ને એટલે એની ફરજ બને રક્ષા કરવાની લાજ રાખવાની ફરજ બને છે એટલે ગભરાવાનું નહીં કદાચ આપણા કામો એમાં ગડબડ થઈ શકે આપણા અંદર સ્વાર્થ છે પણ એના સુધી એની મહિમા ગાવાનો આ પ્રોગ્રામ છે એટલે કોઈ દિવસ મેમને કહ્યું કંઈ આવે નહીં ના આવે તો આવે
મારી માં એ પૂરું સૃષ્ટિ એના અંદર છે, પૂરું વિશ્વ એની અંદર છે. અમારે અહીં જોયું બધાનું ભાત રોપેલું કે તમે ભાત બધાનું બગાડ્યું, બહુ બગાડ્યું. બધા એટલા ગાંઠ દે અંબાલાલ મરી જાય તો સારું, એટલા ગાંઠ દે ભાઈ, એની કોઈ ભૂલ નહીં છે. હવે એ તો હવામાન વિભાગ છે એટલે એમણે જેટલું યંત્ર બતાવે એટલું જ બતાવવાનું. એટલા ગાંઠ દે કે આને આમ કરી નાખે, આ તો તેમ થઈ જવું, એનો કોઈ વાંક નહીં મળે. એ તો ભણેલા છે એટલે હવામાન યંત્ર બતાવે એટલું કઈ, આ બાજુ વરસાદ આવશે, આ બાજુ નહીં આવશે, આમ તેમ કહી દે. ભણેલા એટલે એને ખોટી જ કાઢે ને માંદા બી પાડી નાખ્યા વચ્ચે. આવું ન કરો. એક વસ્તુ તો આપણે વિચારો, આપણી આંખ બી એની મરજીથી હલે છે. તો વરસાદ વરી એ સાહેબની મરજીથી થોડી પડતો હોય. એ તો બતાવે છે આ એરિયામાં ભાત નહીં કાપતા, ભીંધાઈ જાય પછી નીકળે તો છત્રી લઈને નીકળજો, ઓલાડમાં આવવાનો છે. હવે તમારી ભૂલ, લઈને નીકળે તો સારું, આવે નહીં. એમ મશીન બતાવે એટલે આવે, બરાબર. પણ છે બધું એની મરજીમાં, આવે નહીં બી આવે. પાછો ઈશ્વરની મરજીમાં છે. કરતો સત્યમ અકર્તો સત્યમ બધું ભગવાનની મરજીમાં છે. આપણે અહીં આવીને બેઠા એ બી ભગવાનની મરજી છે. આયોજન કરાવવાનું કેન્સલ થયું, પાછું નક્કી કેન્સલ થયું. મને ભાઈએ કહ્યું કે રામચંદ્રભાઈ બધા કે વાર હાથમાં આવવાનું. મેં કહું તને કેમ લાગે, તું રાખી તો દે. પણ કોણ આવે? મેં કહું તમે આવી જાય ને બસ, 2 વાણા આવ્યા બહુ ઠીક. બાકી તો સંસારમાં બધા છે, અહીંયા એ લોકોને કોઈ કામ બી નહીં. અહીંથી બીજા કામ થોડી હોય. અહીંયા આવ્યા એટલે આપણે હિસાબ પૂરો. થાકેલો માણસ ઘરે આવી જાય ને તેમ અહીંયા આખી જિંદગી કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ, બહુ પસારા મત કરો કરો સ્વરૂપ કિયા, બહુ પસારા જિંદગી આ ઉભી ગઈ નિરાશ. આખી જિંદગી દોડો હવારથી હા જોડી. આ જેટલી ગાડી દોડે હાઈવે પર એ લોકો ઉભા રાખીને પૂછો કાં જાય ભૈયાવડી, ભાઈ આમ કરવાના, 2 માર ઉઠાવવાના, 3 માર ઉઠાવવાના, આમ કરવાનું, તેમ કરવાનું. પછી છેલ્લે ઠાકીને એ બોલાવી બી જાય. આ શમશાન જેવું આજે તો એના પર જ પ્રોગ્રામ કરવાનો છે. આવતીકાલે બી અટગામમાં પ્રોગ્રામ છે, ભૈયાવાડમાં. ભૈયાવાડ કે ભૈયાવાડમાં આવતીકાલે ત્યાં મોજ કરવા આવજો. ત્યાં બી ખૂબ સરસ વિવેક ચૂડામણી ગ્રંથના અંદર બતાવે છે સંતો મહાપુરુષો કે આ ધરતી ઉપર દુનિયાના અંદર મેં ઘણી જગ્યાએ કહ્યું, એ તમે પહેલી વાર આવ્યા છો એટલે કહી દઉં કે દુર્લભ છે વસ્તુ તો એક મનુષ્ય જન્મ દુર્લભ છે. ને મનુષ્ય જન્મ તો દુર્લભ છે, એમાં પણ આવો કોઈ સદગુરુ મળવા દુર્લભ છે, કોઈ મહાપુરુષ મળવા દુર્લભ છે. આપણા જીવનને ઉપર ઉઠાવે, જે આપણાને ઊંઘમાંથી જગાડે, એવા કોઈ મહાપુરુષ મળવા દુર્લભ છે. મહાપુરુષ મળવા બી દુર્લભ છે, પણ આવા ભક્તો બી મળવા દુર્લભ છે, જેમના વચ્ચે બેસીને આજે કોણ આ દોડધામમાં અંદર કોઈને ટાઈમ છે ખરો મંદિરે જવાનો? ને જાય તો ઘંટી વગાડીને જાય છે યાર. ભગવાન વિચાર કરે બધા ભિખારીઓ જ આવે છે મારી પાસે, કોઈ મને માંગવા નથી આવતા. 2 ફૂલ લઈને, 2-5 ફૂલ લઈને મંદિરે આવે. ભગવાન મહાદેવ એમ કોઈક દિવસ તમે જાઓ ને મંદિરે જઈને ભગવાનને કહો, શું કહેવાનું? એક ભજનથી કહીએ આપણે, કોઈ ફૂલ નહીં લઈ જાઓ તો ચાલે, કોઈ હાર નહીં લઈ જાઓ તો ચાલે, કોઈ બી મંદિરમાં તમે જાઓ તો ભગવાનને કહો. શું કહેવાનું છે? મારી એક તમન્ના છે, વાલા દર્શન આપી દે. મારી તમન્ના એટલી ઈચ્છા બસ એના દર્શન થઈ જાય, એના મુલાકાત જીવનના અંદર એક જ હોય તો ભગવાનને આપવા છે. દરરોજ નવા સપના તો સબરીબાઈની છે. સબરી દરરોજ ઉઠતા ને વિચાર કરતા આજે રામ આવશે, આજે રામ આવશે, આજે મારો રામ આવશે. દરરોજ 7 થતી સૂર્યાસ્ત થઈ જતો, ચાલો આજે આવતીકાલ આવશે. પણ સબરી 14 વર્ષ સાંજ સવાર રાત સુધી સવાર ઉઠે એટલે વિચાર કરતી આજે આવશે, આજે આવશે. પણ નિરાશાવાદી નહીં, આવશે ખરો. એમ કે મને ગુરુજીએ કહ્યું છે, તો તમને ને મને પણ ગુરુજીએ કહ્યું છે કે તમને ભગવાન જરૂર મળશે, પણ આશા રાખજો મળશે ખરો. હરી બોલ. સબરીબાઈને મળ્યો છે, મીરાબાઈને મળ્યો, નરસિંહ મહેતાને, પ્રહલાદને મળ્યો છે. આપણાને પણ મળે, પણ આપણે સબરીબાઈ જેવી શ્રદ્ધા, વિશ્વાસ ને ભરોસો રાહ જોવી પડે છે.
તમન્ના બાકી પ્રભુ તમારા દર્શન પછી ભલે મોત આવી જાય તો શરીર છૂટી જાય ને જીવનની એક શરત છે એને ની મળ્યા તો પછી બધું નકામું છે એક દિવસે બધું છોડી નહીં આવે પૂરું ખતમ કહાની એક दिन राम नाम सब हो गया हो गई खत्म कहानी मारा મનમાં કઈ કઈ થાય તમારા મનમાં કઈ કઈ થાય મીરાબાઈના મનમાં કઈ કઈ થતું હતું કે ક્યારે મારો કૃષ્ણ મળે ક્યારે મારો ગિરધર ગોપાલ મળે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ એ મારા મનમાં કઈ કઈ થાય તારો બેટો ક્યારે ક્યારે મુલાકાત ભાઈ હાથ વાળો નીકળી ગયા 40 વર્ષ નીકળી ગયા હવે તો અહીંયા દુખે આખું દેખાય બી નહીં કાને હમણાં બી આવતું હવે તો વધારે બેસાય બી નહીં તો જિંદગી તો પૂરી થઈ ગઈ જે જિંદગીની સરસ હતી એ તો પૂરી બીજા બધાને રાજી કર્યા વહુને રાજી કરી પરિવારને સગા સંબંધીને પણ જેને રાજી કરવા માટે આવ્યો એ તો નારાજ થઈ ગયો मनुष्य जन्म विवेक चूड़ामणि ग्रंथना अंदर संतो के છે વિવેક ચૂડામણી કે દુર્લભ માર્ગ से ले हो આ દુનિયાની અંદર મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે કેટલા અવતારો બહુ જન્મના અંતે કૂતરા બિલાડા વાઘ બકરા માસ મરઘિયા પશુ પક્ષી જીવ જંતુ ઝાડ કેટલાય 84 લાખ અવતારો ભટકીને આ એક અવસર મળ્યો કે તક મળી મનુષ્ય જન્મ आज एक मनुष्य जन्म एवो छे जेमा आपणे बगड़ेली बाजीने सुधारी सकीए न्याय चूकी गया गाम ध्यान तो थवानो तो क्या शुरुआत थी मारी मां घरना काम करो नौकरी करो बधुं करो पण थोड़ुं आ चिंतन करो के मैं हूँ काम आवेलो ने हूँ करी रह्यो छुं मारे हूँ करवानुं हतुं याद करो मारा मनमा कई कई થાય તારા દર્શન ક્યારે થાય મારા મનમાં કઈ કઈ થાય તારા દર્શન ક્યારે થાય મારી એક તમન્ના છે એ વાલા દર્શન प्रभु दर्शन आपी रे जय मारी जय सियाराम तमन्ना हसे इच्छा हसे बीजी बड़ी इच्छा पूरी थाई के नहीं थाय एने मरवानी इच्छा तो हसे ने शरीर छूटी गई संतो महापुरुषो के छे अंत घड़ी परिवार याद आव्यो જ્યારે છેલ્લી ઘડી આવશે મારી તમારી ત્યારે ઘર યાદ આવશે તો ઘરમાં આવવું પડશે કૂતરા બિલાડા બનીને આ કરોડી બનીને આવવું પડશે મજૂરની ને જમીન યાદ આવશે તો સાપ બનીને આવવું પડશે ઉંદર બનીને આવવું પડશે પણ જો અંત ઘડી ભગવાનને મળવાની ઈચ્છા હશે તો સમજવાનું કે ભક્ત બનીને આવવું પડશે ભગવાનના ધામમાં જવું પડશે એ અવતાર લેશે ખરો પણ ભક્ત બનીને અવતાર લેશે જેમ પ્રહલાદ જેમ મીરાબાઈ કેવું દાસનું બનીને આવે છે જય સિયારામ हरि बोल તમારા અંદર બધાના અંદર એક તમન્ના હોવી જોઈએ એને મળવાની માત્ર એક વિચાર નાખી દો બસ એક તમન્ના બાકી છે તું મારો થઈ જા પ્રભુ
વાલા દર્શન આપી દે મારી અરજી આપી દે એ વાલા દર્શન આપી દે મારી કથા મન્ના છે પ્રભુ દર્શન આપી હરી હરી બસ આવી વિચાર રાખી દો મનમાં એ અવશ્ય પૂરી કરશે ભલે તમે પૂજા કરો કે ન કરો મારી તમને પ્રાર્થના ગુરુજીએ બતાવેલી માળા કરો કદાચ કોઈ દિવસ ચૂકી જાય તો એ ડરો નહીં તમે મંદિરે જાઓ કે ન જાઓ સંતો મહાપુરુષો એમ કહે છે જો એને મળવું હોય પૂજા પાઠ કરો કરવું જોઈએ ફરજિયાત પણ કદાચ કોઈ ન કરતા હોય ન કરે છતાં બી આટલું કરો જો તમારે એને મળવું હોય તો કોઈને નડવાનું બંધ કરી દો કોઈને નડવાનું આપણા કારણે કોઈ દુખી થાય એવા કામ ન કરો આપણા કારણે આપણા બોલવાથી કોઈને કષ્ટ થાય આપણા વ્યવહારથી કોઈને કષ્ટ થાય એવા ન કામ કરો અવશ્ય નડવાનું બંધ કરીએ તો એ મળવાનું ચાલુ કરશે કોઈને દુખી નહીં કરીએ બહુ જરૂરી છે વિવેક ચૂડામણી ગ્રંથના અંદર કહે છે શાસ્ત્રોમાં મહાપુરુષો ગાય છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે પણ આવો મનુષ્ય જન્મ મળેલો દુર્લભ જે દેવતાઓને બી દુર્લભ એ કેટલા કેટલા અવતારો એમાં આપણે રાગમાં દ્વેષમાં બુરાઈમાં મારી તારીમાં નિંદામાં ઘણા લોકો ખાઓ પીઓ ને મોજ કરવામાં આ ભેગું કરવામાં મેં સંતો મહાપુરુષો કહે છે લોકો મોટા મોટા બંગલાઓ બનાવી લે છે 2 માળ 3 માળ 4 માળ 5 માળ આટલી જમીનો પછી યમરાજનો માર ખાય આટલી જમીનો લઈ પાડે આટલી ઓળખાણો કરી બેસે આ બધું કરી દે છે એ ટકાટક કપડાઓ બી પહેરે છે પણ ક્યાંક જીવન સુધારી શકતા નથી જિંદગી એમ જ વહી જાય છે જિંદગી એમ જ પૂરી થઈ જાય છે કપડા બી બરાબર ઘણા લોકો તો અસ્ત્રી વગર પહેરે જ નહીં આ મોટા લોકો હોય અસ્ત્રી વગર કપડા નહીં પહેરે અવશ્ય જરૂરી છે તમે નહીં પહેરો ચોખ્ખા કપડા પહેરો પણ મારા વાલા આપણા મનને બી પવિત્ર રાખો આપણા હૃદયને બી પવિત્ર રાખો એમાં હૃદયશ્વર બેસે છે બીજમાં સર્વભૂતાનામ એ ભગવાન હરિ વસે છે એ હરિ વસે હરિના જન્મ રે એ તમે સુરે કરશો જય વનમાને હરિ વસે હરિના જન્મ રે હરિ જન્મા વસે છે આપણા અંદર આપણા વચ્ચે છે ભગવાન પરમાત્મા બેનોના રૂપમાં ભાઈઓના રૂપમાં કેવલ આપણા મનને પવિત્ર બનાવી આપણા હૃદયમાં કોઈના પ્રત્યેનો રાગ ન દ્વેષ મનુષ્ય જન્મ મળેલો છે એવું જીવન બનાવો ઘણા લોકો કહે છે વિવેક ચૂડામણી ગ્રંથના અંદર કહે છે મનુષ્ય જન્મ મળવો ને બીજું આ ધરતીના ઉપર આ દુનિયાની અંદર મોક્ષ પ્રાપ્તિ કરવી મુશ્કેલ છે મોક્ષ એટલે ઘણા લોકો એમ સમજે છે કે આમ મોક્ષ એટલે કે મુમુક્ષતા જે લોકો કહે ને મુમુક્ષતા મોક્ષ કેવી રીતે મળે સંતો એની પરિભાષા ગાય છે આ સંસારમાં છે એટલે કહું છું જ્યારે અંત ઘડી આવે છેલ્લી ઘડી મારીને તમારી આવશે તો જરૂર અહીં જેટલા બેઠા દુનિયાના અંદર જેટલા બી આવે એને એક દાડે આ બધું ભેગું કરીને જય સિયારામ જેટલી ઓળખાણ એને બી છોડીને જેટલું જાણ્યું અજાણ્યું માન અપમાન ધન દોલત બધું મૂકીને એક દિવસે જવાનું છે છતાં બી અહીંયા રહેવાનું નથી છતાં બી વિચાર કરો આપણે એટલા બધા દુનિયા મથે છે પણ છેલ્લે કઈ નખભરી વસ્તુ સાથે નથી આવતી જેને આખી જિંદગી ખવડાવીએ જેને પાલન કરીએ પોષણ કરીએ એ બી આ સંસારમાં બળી જાય છે ને ક્યાંય એની રાખ બની જાય છે તો આજે જીવતે જીવે આપણે રાખ બનીને ભગવાનના શરણમાં પડી જવું જોઈએ જેને બી આપણે માનતા હોય શાસ્ત્રો કહે છે મોક્ષ પ્રાપ્ત કરી લેવું તો મોક્ષની પરિભાષા સંતો કહે છે મોક્ષ એટલે કે જ્યારે ધરતી પરથી જઈએ કોઈ ઈચ્છા બચે નહીં ધરતી પરથી આપણે વિદાય લઈએ કોઈ ઈચ્છા જો રહી જશે તો પાછા અહીંયા આવવું પડશે છેલ્લી ઘડી જ્યારે મારીને તમારી આવશે ત્યારે કોઈ વસ્તુ રહી જશે ઈચ્છા રહી જશે મારે આ કરવાનું હતું આ તો પાછું આ ધરતી પર આવવું પડશે મોક્ષનો આ જ અર્થ છે ઈશ્વર પ્રાપ્તિનો આ જ અર્થ છે કે કદાચ છૂટી ગયા શરીર છૂટી ગયું મોક્ષ મુમુક્ષતા
કઈ છૂટી ગયું તો પાછું લેવા એના માટે ઈચ્છા રહી જશે, લાવવું પડશે. ને જો અંત ઘડી આવીને કોઈ ઈચ્છા ન બચી, કેવલ હરી હરી હરી, કોઈ ઈચ્છા જ નહીં. માણસ 60 વર્ષ જીવે કે 50 વર્ષ, કેટલું જીવન મને તમને ખબર નહીં, પણ જો અંત ઘડી કોઈ ઈચ્છા બચે જ નહીં, બસ કેવલ ભગવાન નામ આધાર, તો સમજવાનું એને મોક્ષ મળી ગયો. એ પાછો આવાગમનમાં આવશે નહીં, એ ધરતી પર પાછો નહીં આવે મારી માં. પણ અંત ઘડી જો આપણાને ભગવાન યાદ આવે, પરમાત્મા યાદ આવે, એના માટે આજથી જ આપણે સતત યુક્તાનામ ભજતા પ્રીતિપૂર્વક સતત 24 કલાક આપણા મનમાં એ ભગવાન નામ કીર્તન હોવું જોઈએ. ભગવાન નામનો સહારો, ભગવાન નામ કીર્તન કળિયુગમાં શ્રેષ્ઠ છે, બરાબર છે, પણ ભગવાનની શક્તિ, ભગવાન નામમાં, નામ તો લઈ પણ નામમાં કેટલી શક્તિ છે જે આપણી રક્ષા કરી શકે છે. જેને પ્રહલાદની રક્ષા કરી, મીરાબાઈની રક્ષા કરી છે. અવશ્ય આપણા કારણ કે ક્યારે કયો સમય આવશે ને આપણે ક્યાં ભાનમાં હશે ને મોત આવી જશે, હું ચિંતન હશે, આપણને ખબર નહીં. ગહેરી ઊંઘમાં હશે ને બી મોત આવી જશે, શરીર છોડાવી દેશે. કોઈ બીજા ચિંતન હશે તો પાછું ત્યાં વસૂલ કરવા આવવું પડશે, પૂરું કરવા આવવું પડશે. એટલે સતત ભગવાન સાથે ન કોઈની બુરાઈ કરવા ટાઈમ ન આપો. મારી બહેનો, વાલા ભાઈ બહેનો, આપણે અહીં બધા એટલા બેઠા છે જે 40 વર્ષથી વધારે પડતા ઉપર જ છે, 35-40. જિંદગી જોજો તમે, 30 વર્ષ પાર થાય ને એટલે પછી બધું દુખવા માંડે. આ પહેલા કાંઈ દુખતું નહીં હતું. ગમે એટલું ચાલો, ગમે એટલું ખાઓ તોય પચી જતું. હવે એક રોટલીથી ગડબડ કરવા ગયા ને 1.5-2 ઢકેલવા ગયા એટલે એસિડિટી બાકી છે. હા, હો ટકા અમે જોયું. જરાક બી કઈ આમ જાગરણ કરવા જાય એટલે બીટ દાટો શરીર તો બધું આ બાજુ દુખે, આ બાજુ દુખે. ગાલનું જૂનું થઈ ગયું. આમથી જાવ એટલે કહું, 30 વર્ષ સુધી થાય એટલી તપસ્યા. અત્યારે તમે 50 વર્ષ થાય પછી ઉપવાસ ચાલુ કરો, એકાદશીના ઉપવાસ. મારે તો અઠવાડિયામાં 3 દાડા નહીં ખા, મરી જાય, એકદમ હુક લગડી થઈ જાય. હવે 30-40 વર્ષ થયા, 30 પછી તો ખાવો જે મળે, કેમ કે માંડ એક રોટલી ખાતા છે, 1-1.5. હવે આને જોઈએ કે આટલું જ ચલાવવા. અત્યારે ઉપવાસ 30-35 સુધી કરવાના હતા, 20 થી 18 થી 20, 35 સુધી, 30 સુધી કરવાના હતા. એટલે મારી તમને પ્રાર્થના છે, આ ગાડું બધું ના પાડે છે, હવે બધું જ થવા લાગ્યું છે. દુખે, આ બાજુ દુખે, આ બાજુ સુગર ધીરે ધીરે આવે, આ બાજુ આ આંખે દેખાવાનું બંધ, આ બાજુ હવે ચલાય ને, આ બાજુ આ દુખે, આ દુખે. પૂરું થઈ ગયું છે, સંસાર નથી આવી રહ્યું. અડધે પહોંચી ગયા, સમજો. क्या करिए, क्या छोड़िए, थोड़े जीवन काज, सोड़ी सोड़ी सब जाते, देह गे धन राजपाट. એ રાજા બધા જતા રહ્યા છે. આવ્યો તું ખાલી ને જવાનો તું ખાલી. એટલે સંતો કહે છે શું કરી લેવું જોઈએ? હે પ્રભુ, હે મારા હરિ, ભગવાનને પ્રાર્થના કરી લેવું જોઈએ. કેવી પ્રાર્થના? એક વાત કરી દઉં છું જો. એકવાર હાથી ને મેં જે કહ્યું અહીંયા કહી દઉં. હાથીને એની મગર પાણીમાં ખેંચી રહ્યો હતો. આપણાને બી માયા ખેંચી રહી છે, એમ હાથીને મગર ખેંચી રહ્યો હતો અંદર પાણીમાં. ને તમે જાણો છો મગરની શક્તિ બમણી થઈ જાય પાણીમાં. ને મગર એકલાથી નહીં ખેંચાય, હાથીને બીજા એના હગાવાલાને બી બોલાવ્યા. દોડજો બધા, તમને બધાને કંઈક પગ આપી દેવાનો. આપણે ઘરમાં એવા જ છે બધા, 2-4 છોકરા હોય, પત્ની હોય, હગાવાલા હોય, એમાં સમય પૂરો થઈ જાય ને જોત જોતામાં જિંદગી પૂરી થઈ જાય, સાંજ આવી જાય. મને એક દિવસ એમ થયું અત્યારે આજે જ કે એક દિવસ એવો દિવસ આવશે, મને આ જગદીભાઈ ઓળખે, મને આ બધા સાધકભાઈ ઓળખે, મેં વલહાડ ઓળખું, પછી વાપી જાણું, મારું ઘર છે, મારી ગાડી છે, મારા પરિવાર. પણ એક દિવસે આંખ બંધ થશે તો બધું જઈશી. ये सपना ये संसार जप ले राम हरि, ये सपना ये संसार जप ले राम. तू दिल से जरा पुकार हरि ओम राम हरि, तू दिल से जरा पुकार हरि ओम राम हरि. ये सपना ये संसार जप ले राम हरि, सपना ये संसार राम हरि. तू दिल से जरा पुकार हरि ओम राम हरि. दिल से
જય હો. જય ગુરુદેવ. સદાઓ કાલે પીલો હરિનામ કે જય. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે અભિચેત સે દુરાંતરી વસ્તેમાં અનન્ય ભાગ સાગુરે સમંતવ્ય કપને તેઓ પાપી હોય ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે ભગવાને કેટલી મોટી છૂટ આપી દીધી કઈ વાંધો નહીં આ 40 વર્ષ આપણે ગમે એટલા પાપ કર્યા હોય ભલે 40 વર્ષ ગમે તે બુરાઈ કરી હોય ભગવાન કે કોઈ વાંધો નહીં તું હજુ બી ત્યાં મોડું દીધું જાગી જા તું મારા શરણમાં આવી જા તને સાધુ બનાવી દઉં સાધારણ નહીં રહેવા દઉં Vaya Bogaro Valmiki Rishi bani જાય છે એ સંયમ સે इसके जग मेरे ये सबके हित नीति के हितમાં બોલું तू सबसे खुली आंखें सपनों एक सपना रात्रि अंधेरा में जोई आंख खुली आंखें एक दिवस से आंख खुले आ બધું દેખાય એક દિવસ આંખ બંધ થઈ જશે આ બધું નહીં દેખાય એ સપના એક ખુલી આંખે એક બંધ આંખે જોઈએ રાત્રે ઊંઘીને સપના જોઈએ ને પણ એ જાગે ત્યારે સત્ય નહીં બને એ સાચું નહીં હોય એમાં અત્યારે ખુલ્લી આંખે જોઈએ એ બી સાચું બનવાનું નથી એક દિવસ આંખ બંધ થઈ જશે सत्य શું છે તો સત્ય સચિદાનંદ ભગવાન નામ સત્યમ શિવમ સુંદરમ જય સિયા सदगुरु जी से प्रीति करना सदगुरु से प्रीति करना सदगुरु जी से प्रीति करना ये सबके हित की नीति करना यही सच्चा सार भगवान का तो दिल से जरा पुकार हरिओम राम हरि कोई पण नाम होगा हरि हरि